કરજણ હાઈવે ચોકડીથી બરોડા હાલુલ ચોકડી અને કરજણ ચોકડીથી પોરકંડારી તરફ દોડતા મોતના આ સોદાગરોને જુઓ. નિયમોના લીરે લીરા ઉડાવતી આ ઇકો ગાડી અને રિક્ષાઓ, જેમાં માણસોને નહીં પણ જાણે ઘેટા બકરા ભર્યા હોય તેમ ઠાંસી ઠાંસીને પેસેન્જરો ભરવામાં આવે છે. પાર્સિંગ માત્ર 5 પેસેન્જરનું, પણ ગાડીમાં બેસાડવામાં આવે છે 10થી પણ વધારે નિર્દોષ મુસાફરો. હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતા આ વાહનો ગમે ત્યારે મોટી હોનારતને આમંત્રણ આપી રહ્યા છે. સવાલ એ થાય છે કે શું આ બધું તંત્રની આંખ સામે નથી થતું? ના, તંત્રની આંખ બંધ રાખવા માટે પાછળ ચાલી રહ્યો છે મોટો ખેલ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કરજણ પોલીસ અને બરોડા જિલ્લા ટ્રાફિક પોલીસના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ આ રિક્ષા અને ઇકો ચાલકો પાસેથી મહિને માત્ર ₹500નું ભરણ ઉઘરાવે છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, માત્ર ₹500. માત્ર ₹500ના હપ્તા માટે કરજણ પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ જનતાના જીવને જોખમમાં મૂકી રહી છે. રોજ કરજણમાં જિલ્લા ટ્રાફિકની ગાડીઓ પણ આવે છે અને આરટીઓની ગાડીઓ પણ આંટાફેરા કરે છે. છતાં આ મોતની સવારીઓ તેમને કેમ નથી દેખાતી? આ પછી ₹500ના ભરણ સામે કાયદાના ચશ્મા રંગીન થઈ ગયા છે. CN24 ન્યૂઝ આજે સીધો સવાલ પૂછે છે કે જો હાઈવે પર કોઈ મોટી દુર્ઘટના ઘટી, કોઈ નિર્દોષનો જીવ ગયો તો તેના માટે જવાબદાર કોણ રહેશે? એ હપ્તાખોર પોલીસ કે પછી આરટીઓ તંત્ર કે આ ઓવરલોડ વાહન ચાલકો? જનતાના જીવ સાથે રમત રમતા આ કૌભાંડ સામે ઉચ્ચ અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે થશે કડક કાર્યવાહી, તે જોવું રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.